સેવા કરી ભાગીરથી લાવ્યો ભલો ધનો ધનો સુર કરી આ સતજુગ દાદી દુઆ પર કળું સતનારા લોક જારા લોક નામી અને જહર હર દુવારો વેગો ધરી બેટી જકા બાપરા કપાટ ભાજે કીધીએ પ્રણામી અને ભૂતેશ મહેશ ભૂતેશ અને હવે અનેક ભક્ત મુખામુખી કસલ બ્રહ્મ સમ સૂરજ સરીખા વંદે બાર પટે ગંગાદેવી પૃથ્વી કવિ ઉલટી હજારદાર ये हंदा में आर भाई उधर संसारदार में हमारे पारी અને અવતાર દિસ જાય અગિયાર માં અવતાર અરુજ નદી એ કાને બળે તણાચાર પાટકાર ચાર જગી બળે ડાળો પ્રતિ મનો પાપ કરી પતિ ઉલટારા બાદ કર જોડી નમો માત ઈશ્વરો બનાદી અને કર જોડી નમો માત એ હર હર ગંગે ગંગે હર હર ગંગે ગંગે હર હર ગંગે ગંગે હર હર ગંગે 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 હર હર ગંગે ગંગે હર હર ગંગે અને એ સનાતન ધર્મ મેં કીધું એમ કે જેથી હું તમે કોઈ નહોતા ત્યારે જ હતો અને 50 વર્ષ પછી આપણે કોઈ નહીં હોય ત્યારે જે રહેશે એ સનાતન ઉર્ધ મૂળ અગર શાખા જેમાં ભગવાન શ્રી કૃષ્ણ એમ કે ગીતાજીમાં હું તમે કોઈ નહોતા ત્યારે જે હતું ને આપણે કોઈ નહીં એ સનાતનની તાકાત શું કહેવાય તો કે 500 વર્ષનો ઇંતજાર આપણો પૂરો થાય અને અયોધ્યામાં રામલલાના દર્શન આપણે થાય આપણે એકમાત્ર જીવતી એવી પેઢી આપણી કેટલી પેઢીઓ યુપી બિહારના લોકો માનતા માની વયા ગયા કે રામલલાના જ્યાં સુધી પાછા નહીં બિરાજે ત્યાં સુધી હું પગમાં ચપ્પલ નહીં પહેરું એવી આખી એક પેઢી હું ફ્રૂટ નહીં ખાઉં હું દૂધ નહીં પીવું મારા રામલલા પાછા અયોધ્યામાં બિરાજે આવી એક આખી પેઢી વહી ગઈ તો આપણે નસીબદાર છીએ કે આપણે રામલલાના દર્શન આપણી આ આંખે કરી શક્યા ને એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યારે અયોધ્યામાં બિરાજે છે મારા તમારા સનાતનના સૂરજ જેવા ત્યારે એક કડી ગાઈને મારે કાર્યક્રમને આગળ લાવવું છે ત્યારે એમાં શું કે હર ઘર મે બસ એક ही नाम हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत ઓરે આ આખો એ ભગવો રંગ છે કીર્તિદાનભાઈ જેવો ગુજરાતના કલાકારોના હૃદય સમ્રાટ જેવો માણસ એવો સુરીલો કલાકાર એવું જેવો એ કલાકાર છે જેવા એ ગાય છે એવું સરસ જીવે છે પછી કેટલાકને એમ થાય કે અમે લોકો મોટા કલાકાર થઈ ગયા પછી અમે ભાઈબંધ જઈશું પણ 25 વર્ષ ગાળો વળતી આવે અને કોડીનારનો ડાયરો હોય એટલે એવી કેટલી રાત છે કે વેફર ખાઈને અમે બસ સ્ટેન્ડમાં બેઠા રહ્યા છીએ લોકોને આજે કીર્તિદાનભાઈ 5 આંકડામાં ચાર્જ લે દેખાય છે એની પાછળ કીર્તિદાનભાઈ અને એમના પરિવારે ક્યારેક મને કોઈ પૂછે ને કે કલાકારો આટલા ચાર્જ લે ત્યારે હું એમ કહું કે કૃષ્ણને અને રાગને જે રાતે એ વાર્તા ન સંભળાવી લીધો હોય ને એનો ચાર્જ કીર્તિદાનભાઈને મળતો હોય છે તો એકવાર